પદ્ધતિમાં આપણે અભ્યાસ કર્યો હતો કે અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું હોય તો એના માટેની જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો કે અયસ્કના સંકેન્દ્રીકરણ માટે 4 પદ્ધતિનો ઉપયોગ થાય: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન અને નિક્ષાલન. આ 4 પદ્ધતિની મદદથી આપણે અયસ્કનું સંકેન્દ્રીકરણ કરી શકીએ. હવે આ જે સંકેન્દ્રીકરણ કરેલી અયસ્ક છે એમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરાય? સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. આપણે આજ આની ચર્ચાઓ કરવાના છે અને એક ધાતુ કર્મ વિધિ માટે ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો અભ્યાસ કરશું. આજ 2 પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરશું. અપરિષ્કૃત એટલે અશુદ્ધ સ્વરૂપ. આ જે અપરિષ્કૃત શબ્દ લખ્યો છે ને એટલે અશુદ્ધ સ્વરૂપ થયું. તો સૌ પ્રથમ સંકેન્દ્રિત જે અયસ્ક હોય, જે આપણે કાચી ધાતુનું પ્રમાણ વધાર્યું, અયસ્કની અંદર ધાતુનું પ્રમાણ વધે એના માટે આપણે સંકેન્દ્રીકરણ કર્યું. આ સંકેન્દ્રીકરણ કાચી ધાતુ જે મળે એ રિડક્શન કરવા માટે યોગ્ય બને ને એવી આપણે લેવી જોઈએ, એમાં ફેરવવી જોઈએ. એટલે રિડક્શન માટે યોગ્ય બને એવા સ્વરૂપમાં રૂપાંતરિત એને કરવાનું. તો રિડક્શન જેનું સરળ થાય ને એવી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવી દો એટલે એનું રિડક્શન સરળ થાય. એટલે ધાતુ જે હોય અપરિષ્કૃત ધાતુ અયસ્ક, આ અયસ્કનું તમે ઓક્સાઇડ સ્વરૂપમાં સૌ પ્રથમ એનું રૂપાંતર કરવું પડે. ઓક્સાઇડ સ્વરૂપ ધાતુનું રિડક્શન સરળ છે એટલે નિષ્ઠાપન અથવા કેલ્સિનેશન. કેલ્સિનેશનની અંદર ગરમ કરવાથી એ જે અયસ્ક હોય એમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થાય. તો બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરવા માટે કેલ્સિનેશનનો ઉપયોગ થાય. એટલે જે કાર્બોનેટ સ્વરૂપ હોય, ભેજયુક્ત અશુદ્ધિ હોય અયસ્કમાં, તો એને તમે ગરમ કરશો એટલે એમાંથી શું થશે? ભેજ ઉડી જશે. અથવા કાર્બોનેટ સ્વરૂપ અશુદ્ધિ હોય, કાર્બોનેટ સ્વરૂપ ધાતુ, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય એટલે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર રૂપાંતર થાય. એટલે કેલ્સિનેશનની અંદર ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય, એમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય. દાખલા તરીકે Fe2O3 × XH2O, તો આ બાષ્પશીલ અશુદ્ધિ થઈ. તમે આને ગરમ કરો તો એમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થશે અને ધાતુ છે એ આપણને ઓક્સાઇડ સ્વરૂપ મળશે. જો આ ઓક્સાઇડ સ્વરૂપ થઈ. આ સિવાય કાર્બોનેટ સ્વરૂપ ધાતુ હોય ZnCO3, તો આને તમે ગરમ કરો તો એમાંથી ઝીંક ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉડી જાય ગરમ કરવાની પ્રક્રિયા. આ સિવાય બીજી કેલ્શિયમ કાર્બોનેટ હોય, મેગ્નેશિયમ કાર્બોનેટ હોય, તો આને ગરમ કરશું એટલે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બનશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉડી જશે. તો અહીંયા ગરમ કરવાની જે પ્રક્રિયા છે એના પ્રમાણે એની અંદર રહેલી બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય. અથવા કાર્બોનેટ હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અહીંયા દૂર થઈ જાય અને ધાતુ છે એ આપણને ઓક્સાઇડ સ્વરૂપે અહીંયા મળે. જોયું આ ઓક્સાઇડ સ્વરૂપ. એટલે પહેલું શું કર્યું? ઓક્સાઇડમાં પરિવર્તન. કઈ પદ્ધતિ વાપરી? તો કે કેલ્સિનેશન અથવા નિષ્ઠાપન. બીજી છે ભૂંજન. આ જે પદ્ધતિ છે ભૂંજનની, એની અંદર ધાતુને હવાની હાજરીમાં પુષ્કળ ગરમ કરવામાં આવે. તો હવાની હાજરીમાં ધાતુને એના ગલનબિંદુથી, નીચા ગલનબિંદુથી તમે એને ખૂબ ગરમ કરો એટલે એમાંથી અશુદ્ધિઓ છે, બાષ્પશીલ અશુદ્ધિ ને એ બધી એ ઉડી જશે.
એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભૂંજનની અંદર ગલનબિંદુથી, ધાતુનું જે ગલનબિંદુ છે એનાથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે, પણ આની અંદર હવાની હાજરી જરૂરી છે. જો આમાં ક્યાંય ઓક્સિજનની જરૂર નથી, સીધું જ આમાં ગરમ કરવાની જ પ્રક્રિયા થાય અને ભૂંજનની અંદર ઓક્સિજનની જરૂર પડે. આની અંદર સલ્ફાઇડ સ્વરૂપ ખનિજ હોય તો એના માટે કેલ્સિનેશન ન વપરાય. આ પૂછાય છે પરીક્ષામાં. સલ્ફાઇડ સ્વરૂપ ખનિજ માટે કેલ્સિનેશન પદ્ધતિ વપરાતી નથી. કેલ્સિનેશન સલ્ફાઇડ માટે ભૂંજન પદ્ધતિનો જ ઉપયોગ થાય. ઓક્સિજનના નિયંત્રિત પ્રવાહમાં એને ગરમ કરો ધાતુના નીચા ગલનબિંદુથી, એટલે એમાંથી ધાતુ છે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર રૂપાંતર પામે. દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ, આ સલ્ફાઇડ સ્વરૂપ ખનિજ, એને તમે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો એટલે એમાંથી ઝિંક ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને. પ્રક્રિયાને સંતુલિત કરો તો અહીંયા ઓક્સિજન 3 છે, જો અહીંયા 2 છે, 3 દુ 6, અહીંયા 2 મૂકી દો, 2 ઝિંક 2 ઝિંક અને અહીંયા 2 મૂકી દો, 2 દુ 4, 4 ને 2 6, 3 દુ 6. સલ્ફાઇડવાળી ખનિજ જ્યારે ઓક્સિજન પ્રક્રિયા કરશે ને એટલે 23 22 જ સંતુલિત થશે. જો આ એક ઝિંક સલ્ફાઇડને કરી છે, માની લો કે PbS હોય, ઓક્સિજન સાથે ગરમ કરો તો લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બને. તો આમાં સંતુલન એક જ સરખું. પછી દાખલા તરીકે Cu2S હોય, એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો Cu2O વત્તા SO2, સેમ એ જ રીતે. તો અહીંયા જે સલ્ફાઇડ સ્વરૂપ ખનિજ હતી, આ જે ધાતુ છે એના નીચા ગલન બિંદુથી તમે હવા સાથે એને ગરમ કરશો, આ હવા સાથે, એટલે એનું રૂપાંતર ઓક્સાઇડમાં થશે. ઓક્સાઇડ, જો એટલે ઓક્સાઇડમાં પરિવર્તન માટે 2 પદ્ધતિનો ઉપયોગ થાય, એક કેલ્સિનેશન અને બીજી ભૂંજન. ભૂંજનમાં સલ્ફાઇડયુક્ત ખનિજ આવે, ખાસ ધ્યાન રાખવાનું. આ પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ ખનિજ માટે ભૂંજન પદ્ધતિ વપરાશ, તો એમાં સલ્ફાઇડવાળી ખનિજ હોય ને એમાં ભૂંજન પસંદ કરવાનું, અને કાર્બોનેટવાળી હોય તો કેલ્સિનેશન લખવાનું. આ એક ખાસ ધ્યાન રાખજો. આ સિવાય કોપર સલ્ફાઇડની અયસ્ક હોય, આ છે કોપર સલ્ફાઇડની અયસ્ક, તો આની અંદર આને જ્યારે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી હોય તો એમાં પરાવર્તનની ભઠ્ઠી, પરાવર્તનની ભઠ્ઠીમાં એને હવાના નિયંત્રિત પ્રવાહ સાથે ગરમ કરવામાં આવે છે અને એમાંથી ઓક્સાઇડ બનાવવામાં આવે. જો આની અંદર આયર્નની અશુદ્ધિ હોય, આયર્નની અશુદ્ધિ, તો એ પરાવર્તનની ભઠ્ઠીની અંદર થોડીક રેતીનું પ્રમાણ નાખી અને ગરમ કરવામાં આવે તો એ આયર્નની અશુદ્ધિ જે રહી, આયર્નનો જે ઓક્સાઇડ છે એ આયર્નનો સિલિકેટ બનાવીને સ્લેગ સ્વરૂપે દૂર થાય. એટલે આયર્નનો ઓક્સાઇડ, માની લો કે આ ક્યુપ્રસ કોપરની જે સલ્ફાઇડ ખનિજ છે એમાં FeO આ અશુદ્ધિ છે, આયર્નનો ઓક્સાઇડ, મારે અહીંયામાંથી દૂર કરવી છે, એમાંથી કોપર મેળવવું, તો હું આની અંદર રેતી પહેલાં નાખી દઉં, SiO2 એટલે આ રેતી, અને પરાવર્તનની ભઠ્ઠીમાં ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરું તો એ આયર્ન છે, આયર્ન સિલિકેટ FeSiO3 આયર્ન સિલિકેટ કહેવાય, અને આને બીજું સ્લેગ કહેવાય, કચરો. એ આયર્ન સિલિકેટ કોપરની ધાતુ ઉપર આમ તરતો હોય, એને અહીંયાથી દૂર કરી નાખે, એટલે આયર્નની અશુદ્ધિ દૂર થઈ જાય એના ઓક્સાઇડની. અને આ કોપર છે એ કોપર મેટે બનાવે, કોપર છે એ કોપર મેટે સ્વરૂપે છૂટું પડે. આ કોપર મેટે એ Cu2S અને FeSનું મિશ્રણ છે. પરીક્ષામાં પૂછાય છે ભાઈ, મોસ્ટ આઈએમપી MCQ, મોસ્ટ આઈએમપી MCQ છે. આ કોપર મેટે છે એ કેનું મિશ્રણ છે,
તો લખવાનું Cu2S અને FeSનું. ખાસ આ ધ્યાન રાખજો, Cu2S FeS ઘણીવાર પરીક્ષાની અંદર આ રહ્યું ને એ આમેય લખે છે કોપર 1 સલ્ફાઇડ વત્તા આયર્ન 2 સલ્ફાઇડ, આ પણ મૂકેલું હોય. પણ આ જે રહ્યું ને, જો આનો ઓક્સિડેશન અવસ્થા -2 સલ્ફાઇડની, અહીંયા કોપરની +1 છે, 2 × 2 +2 -2 શૂન્ય થઈ ગયો. રેડોક્સમાં આવું ગણ્યા હતા એટલે આને લખાય કોપર 1 સલ્ફાઇડ, આ લખાય. અને આને લખાય આયર્ન 2 સલ્ફાઇડ, કારણ કે આ -2 છે ને અહીંયા +2 છે, એટલે આયર્ન 2 સલ્ફાઇડ. એટલે ઘણીવાર આ ન પૂછે ને આવું નામ પૂછે તો એ આવડવું જોઈએ. એટલે મોસ્ટ IMP-MCQ કોપર મેટે નીચેનામાંથી કોનું મિશ્રણ છે, 4 જવાબ આપેલા હોય એમાંથી આ રીતે પણ આપે ને આ રીતે પણ આપે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન તૈયાર કરજો, કોપર મેટે કેનું મિશ્રણ છે યાદ રાખી લેજો. અને બીજી વસ્તુ કે આ જે પ્રક્રિયા છે ભૂંજનની, એમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. જો આ પ્રદૂષણ કરે વાતાવરણમાં, એટલે ઉદ્યોગમાં શું કરવામાં આવે, આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો સંગ્રહ કરી એમાંથી સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે, H2SO4 બનાવે. એટલે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ વપરાય. વાતાવરણમાં છોડી દે તો એ પ્રદૂષણ કરે, એસિડ વરસાદની અસરો થાય, એટલે એ ન થાય એના માટે સલ્ફ્યુરિક એસિડ આમાંથી બનાવાય છે. આ 2 થયું. તો પહેલું કામ આપણે શું કર્યું, ઓક્સાઇડ સ્વરૂપમાં ધાતુને રૂપાંતરિત કર્યું. પછી જે ઓક્સાઇડ સ્વરૂપ ધાતુ છે એનું રિડક્શન કરવામાં આવે. એટલે ઓક્સાઇડ સ્વરૂપ ધાતુ હોય, ઓક્સાઇડ સ્વરૂપ ધાતુનું રિડક્શન, આ બી. ધાતુને તમે અયસ્કાથી એને ઓક્સાઇડમાં ફેરવી નાખી 2 પદ્ધતિથી. એક ભૂંજન, કેલ્સિનેશન અને ભૂંજન. હવે જે ખનિજ મળી છે ઓક્સાઇડ સ્વરૂપ, આ બધી, આના માટે આપણે પદ્ધતિ વાપરશું રિડક્શન. એટલે એમાંથી ધાતુ છે એ છૂટી પડે, પણ એ ધાતુ જે મળે એ એનું અપરિષ્કૃત સ્વરૂપ મળે. એટલે આ ધાતુના જે ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થોનો ઉપયોગ થાય. યોગ્ય રિડક્શન કરતા તરીકે કાર્બન વપરાય, અથવા કાર્બન મોનોક્સાઇડ વપરાય, અથવા અન્ય ધાતુનો ઉપયોગ થાય. આ 3માંથી ગમે તે એકનો ઉપયોગ યોગ્ય રિડક્શન કરતા તરીકે થશે. અને એ યોગ્ય રિડક્શન કરતા વાપરી એટલે ધાતુનો જે ઓક્સાઇડ હોય એમાંથી ધાતુ છે એ છૂટી પડે. જો દાખલા તરીકે હું પહેલાં એક સામાન્ય સમીકરણ લખું છું, Fe2O3 વત્તા કાર્બન. તો આમાંથી લોખંડ છૂટું પડે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે, CO. હવે આને જનરલ સમીકરણ, આ ઓક્સાઇડ સ્વરૂપ ખનિજ છે, કાર્બન રિડક્શન કરતા તરીકે મેં વાપરો, તો એમાંથી આપણને લોખંડ મળ્યું અને કાર્બન મોનોક્સાઇડ મળ્યું. હવે આને હું જનરલ સમીકરણ સ્વરૂપે લખું છું, જોજો, MXOY. તો અહીંયા 3 છે, એને બદલે અહીંયા Y છે, બરાબર. અહીંયા કોઈ પણ ધાતુ છે એના માટે મેં ધાતુ લખી M, અને અહીંયા 2 અને X આવે જ છે ને બધા. તો અહીંયા 3 હતા તો અહીંયા 3 લીધા, તો અહીંયા Y છે તો Y કાર્બન. તો આમાંથી 2 Fe મળ્યો, અહીંયા 2 Fe, તો અહીંયા XM મળશે, વત્તા આ 3 એટલે અહીંયા Y લીધા છે તો 3 એટલે Y CO. આ જનરલ સમીકરણ છે. તો આ ઓક્સાઇડ સ્વરૂપ જે ધાતુ છે એનું મેં કાર્બન રિડક્શન કરતા વાપરીને એમાંથી ધાતુનું આ અપરિષ્કૃત સ્વરૂપ આપણે મેળવ્યું, અપરિષ્કૃત સ્વરૂપ.
તો આ રીતે ધાતુના અપરિષ્કૃત સ્વરૂપ છે એનું મેળવવામાં આવે છે અને આ જે પદ્ધતિ છે એને આપણે ધાતુનો ઓક્સાઇડ હોય સહેલાઈથી રિડક્શન થઈ જતો હોય તો એના માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વાપરી શકાય. ક્યારેક એવી પણ ધાતુ હોય કે જેનું સહેલાઈથી રિડક્શન નથી થતું તો એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવી પડે છે, પછી કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વપરાય. અને અમુક ધાતુ એવી હોય કે જે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડથી રિડક્શન નથી થતી તો એના માટે અન્ય ધાતુ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાય. તો આ રીતે અપરિષ્કૃત ધાતુ છે એનો ઉપયોગ છે એ ધાતુ મેળવવા માટે થાય, રિડક્શન પદ્ધતિ વપરાય છે. રેડી? ઓકે. છેલ્લો પ્રશ્ન, ઉષ્મા ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. જે આપણે થર્મોડાયનેમિક્સ પાઠ 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો એ સિદ્ધાંતોનો અહીંયા ઉપયોગ થાય છે. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ઉષ્માગતિશાસ્ત્રની અંદર કેટલીક પાયાની જે સંકલ્પનાઓ છે જે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો સમજવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એક અભ્યાસ કરી ગયા ગિબ્સની મુક્ત ઉર્જા, જેને આપણે ગિબ્સની મુક્ત ઉર્જાને ડેલ્ટા જીથી દર્શાવી છે. તો એ ગિબ્સની મુક્ત ઉર્જા છે એના ઉપરથી ધાતુ કર્મ વિધિના સિદ્ધાંતોને સરળતાથી સમજાવી શકાય. તો ઉષ્મીય રિડક્શન સરળતાથી કયા તાપમાને થશે? ઉષ્મીય રિડક્શન સરળતાથી કયા તાપમાને થાય એના માટે મુક્ત ઉર્જાનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ગિબ્સની મુક્ત ઉર્જાને આપણે ડેલ્ટા જી કહી છે. તો ડેલ્ટા જીનું આપણે સૂત્ર 11માં ભણી ગયા, હરિતારા સંઘ ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ. તો આ સૂત્ર ઉપરથી તમે એવું કહી શકો કે જો મુક્ત ઉર્જાનો ફેરફાર મોટો અને ઋણ હોય તો એ પ્રક્રિયા છે, ઋણ મૂલ્ય વધારે હોય તો એ પ્રક્રિયા છે એ સરળતાથી રિડક્શન કરશે. એટલે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ ઓછા ટી ડેલ્ટા એચ. તો આની અંદર આ એન્થાલ્પી ફેરફાર છે અને આ એન્ટ્રોપી ફેરફાર છે. જો એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય આ મૂલ્ય ધન હોય અને તાપમાન છે એ જો તમે ઊંચું મૂલ્ય લેશો, તાપમાનનું મૂલ્ય ઊંચું રાખો અને એન્ટ્રોપીનો ફેરફારને ધન બનાવો તો આ બેનો ગુણક છે એ ઋણ છે. જો એટલે ટી ડેલ્ટા એસનું મૂલ્ય જો એન્થાલ્પી ફેરફાર કરતાં મોટું થાય, આના કરતાં મોટું થાય તો આ મોટું છે ને આ નાનું છે, એટલે આની બાદબાકી જે રહી એમાં ડેલ્ટા જીનું મૂલ્ય આપણને ઋણ મળશે. અને આ જો ડેલ્ટા જી છે એ ઋણ મળે તો પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થાય, આપમેળે થાય અને સરળતાથી રિડક્શન પ્રક્રિયા છે એ આગળ વધે. એક બાબત. બીજી બાબત કે જો બે પ્રક્રિયાઓ એકસાથે થતી હોય અને એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું જો સંયુગ્મન કરવામાં આવે, એટલે કે એ પ્રક્રિયાને જો ભેગી કરવામાં આવે અને એના પરિણામે મળતો ડેલ્ટા જી મોટો અને ઋણ મળે તો એ પણ પ્રક્રિયા છે એ સરળતાથી રિડક્શન કરશે. એટલે અહીંયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનું સંયુગ્મીકરણ કરવામાં આવે. સંયુગ્મીકરણ કરો એટલે રેડોક્સ પ્રક્રિયા બની જાય. તો એ રેડોક્સ પ્રક્રિયા છે એની અંદર જો ડેલ્ટા જીના મૂલ્યને ઋણ લેવામાં આવે, ઋણ બનાવવામાં આવે તાપમાન યોગ્ય રાખીને, તો પણ પ્રક્રિયા છે એ સરળતાથી થશે અને આગળ વધશે. તો આમ કોઈ પણ પ્રક્રિયા છે એનું જ્યારે યુગ્મન કરવામાં આવે અને એમાંથી જે ઓક્સાઇડનું નિર્માણ થાય એના માટે એની મુક્ત ઉર્જાને આમ પણ લખે છે મુક્ત ઉર્જા અને તાપમાન ટી વિરુદ્ધનો જો આલેખ તૈયાર કરવામાં આવે, મુક્ત ઉર્જા વિરુદ્ધ ટી એટલે કે તાપમાનના આલેખ ઉપરથી આ આપણે સમજી શકીએ કે તાપમાનનું મૂલ્ય છે એ કેટલું રાખીએ તો મુક્ત ઉર્જા છે એનું મૂલ્ય આપણને ઋણ મળે.
એટલે અહીંયા તાપમાનનું મૂલ્ય હું કેવું પસંદ કરીશ કે જેથી મને આ મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઋણ મળશે. તો એવું તમે ચોક્કસ તાપમાન પસંદ કરો કે જેથી આ ગુણકનું મૂલ્ય છે એ આના કરતાં મોટું થાય, અને મોટું થશે એટલે બાદબાકીનો જવાબ છે એ ઋણ મળશે. ઋણ મળે એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, રિડક્શન પ્રક્રિયા છે એ સરળતાથી થશે. તો આમ મુક્ત ઉર્જા વિરુદ્ધ જે તાપમાનનો આલેખ તૈયાર કરવામાં આવે છે, આનો આલેખ, આ આલેખની અંદર 1 ગ્રામ મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાનો આલેખ છે. 1 ગ્રામ મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનો મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ નક્કી કરવામાં આવે. એટલે 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે મુક્ત ઉર્જાના ફેરફાર કેટલો થશે એનો અભ્યાસ થાય છે. તો આ જે આલેખ છે ગિબ્સની મુક્ત ઉર્જાનો, સૌ પ્રથમ જે આલેખ તૈયાર કર્યો છે એ તૈયાર કરનાર વૈજ્ઞાનિક છે એલિંગહામ. એટલે આ જે આલેખ છે એને એલિંગહામ આકૃતિથી ઓળખવામાં આવે છે. એલિંગહામે તૈયાર કર્યો છે. એનું આખું નામ છે HJT એલિંગહામ. તો એને મુક્ત ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આલેખ તૈયાર કરી અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની સરળ સમજૂતીઓ આપેલી છે. એટલે એ આલેખ છે એના નામ ઉપરથી એલિંગહામ આકૃતિથી ઓળખાય છે. આ જે એલિંગહામ આકૃતિ છે એમાં એના ઉપયોગથી રિડક્શન દરમિયાન ધાતુને ઓક્સાઇડમાંથી કઈ રીતે ઓક્સિજન દૂર કરીને ધાતુ મેળવવી, આવા બધો અભ્યાસ છે એની આકૃતિ ઉપરથી થાય છે. પણ જો કે એ આકૃતિની મર્યાદાઓ છે, પણ એ આપણા 12 સાયન્સ સુધીમાં નથી. એ ઉપલા ધોરણોની અંદર એલિંગહામ આકૃતિની મર્યાદાઓનો અભ્યાસ આવે છે. તો આપણે જે યોગ્ય રિડક્શન કરતાં જે વાપરવો છે એ યોગ્ય રિડક્શન કરતાં શું કરશે તો કે આપણે જે ધાતુના ઓક્સાઇડ મેળવેલા છે એમાંથી ઓક્સિજનને છૂટો પાડશે. એટલે રિડક્શન કરતાનું કામ છે એ ઓક્સિજનને દૂર કરવાનું કામ છે. ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવા આપણે રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ કે અન્ય ધાતુ હમણાં આગળ ભણ્યા, તો એ જે લઈ છે એમાંથી કોણ વાપરવું એ એલિંગહામ આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે તાપમાન ઉપરથી એનો ખ્યાલ આવે. તો આમ રિડક્શન કરતાનું કાર્ય શું તો કે રિડક્શન કરતાનું કાર્ય એ કે રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય અને ધાતુનો જે ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય, એટલે એમાંથી ઓક્સિજન છે એ છૂટો પડે. એટલે રિડક્શન કરતાં જે આપણે યોગ્ય રિડક્શન કરતાં વાપરી એ રિડક્શન કરતાં છે એનું ઓક્સિડેશન થશે અને ધાતુના જે ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ, એ ઓક્સાઇડનું રિડક્શન થશે અને એમાંથી ધાતુ છે એ છૂટી પડશે. એટલે રિડક્શન કરતાનું કામ છે એ રિડક્શન કરતાનું ઓક્સિડેશન થવું, ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છે એનું રિડક્શન થઈ અને છૂટી પડવી. તો આના બંને પ્રક્રિયામાં મુક્ત ઉર્જાના ફેરફારનો સરવાળો કરવામાં આવે અને એ સરવાળો પૂરતો મોટો અને ઋણ રહેવો જોઈએ. જે મુક્ત ઉર્જાનો ફેરફાર થાય યોગ્ય રિડક્શન કરતાનો, આનું જે ઓક્સિડેશન થાય એ અને ધાતુના ઓક્સાઇડનું જે રિડક્શન થાય, આ બંનેની મુક્ત ઉર્જાનો તમે સરવાળો કરો અને એ સરવાળો છે એ મોટો અને ઋણ બને તો એ પ્રક્રિયા છે એ આગળ વધે, તો પ્રક્રિયા આગળ થશે. તો એના માટે માની લો કે આપણી પાસે એક ધાતુ છે MXO, આનું ધાતુનું, આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈ એમાંથી ધાતુ છે એ છૂટી પડે MX વત્તા 1/2 O2. આ ધાતુ છે એ આપણને ઘન અથવા પ્રવાહી સ્વરૂપ મળશે, સોલિડ અથવા લિક્વિડ મળે. આ ધાતુનો ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપ છે, એમાંથી ઓક્સિજન વાયુ સ્વરૂપ છૂટો પડે. તો આ જે ધાતુના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયા થઈ એની મુક્ત ઉર્જાનો ફેરફાર ΔG એ કેના સંદર્ભમાં નક્કી થશે તો કે ધાતુના ઓક્સાઇડ અને ધાતુના સંદર્ભમાં મુક્ત ઉર્જાનો ફેરફાર નક્કી થશે. માની લો કે આ સમીકરણ 1 છે, આ ધાતુના ઓક્સાઇડનું વિઘટન થયું
અને એમાંથી ઓક્સિજન છૂટો પડ્યો. હવે જો મેં કાર્બન છે એને રિડક્શન કરતા તરીકે વાપરો હોય તો કાર્બનનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ બને આમાંથી. તો આ જે પ્રક્રિયા થઈ રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયા, એની અંદર માની લો કે મુક્ત ઉર્જાનો ફેરફાર કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ ઉપર આધારિત છે. આ પ્રક્રિયા બે. હવે આ બંને પ્રક્રિયા છે એની જે મુક્ત ઉર્જા મળી રિડક્શન અને ઓક્સિડેશનની, આનો સરવાળો કરું ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર મોટો અને ઋણ બનવો જોઈએ. તો આ ધાતુનું સરળતાથી ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થશે. રેડી? અને ક્યારેક એવું પણ બને કે પૂરતા પ્રમાણમાં જો ઓક્સિજન મળતો હોય, સંપૂર્ણ દહન થતું હોય, તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા છે એને આમ પણ લખાય કાર્બન મોનોક્સાઇડની બદલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. તો આ પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર 1/2 વડે તમે ભાગી નાખ્યા છે એટલે 1/2 ડેલ્ટા જી લખાય. આ પ્રક્રિયા છે એ ત્રીજી છે. હવે જો તમે પ્રક્રિયા 1 અને 2 આ બે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે એ બેન તમે સંયુક્ત લખો તો આ 1/2O2 1/2O2 ઉડી જશે અને આ બાજુ વધશે MXO વત્તા કાર્બન. એમાંથી બનશે ધાતુ આપણને છૂટી પડશે, એ ઘન અથવા પ્રવાહી સ્વરૂપ મળે વત્તા કાર્બન મોનોક્સાઇડ મળે વાયુ સ્વરૂપ. અને આનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી મોટો ઋણ મળવો જોઈએ. તો પ્રક્રિયા આપમેળે થાય. એમ તમે પહેલી ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયા અને કાર્બન ડાયોક્સાઇડવાળી પ્રક્રિયા લખો તો એમાં ઓક્સિજન આ ઉડી જશે. તો એના ઉપરથી તમે લખી શકો MXO વત્તા 1/2C. તો એમાંથી બને ધાતુ. આ ધાતુ બની, આ 1/2 તો ઉડી ગયો તો બન્યું વત્તા 1/2CO2. તો અહીંયા પણ મુક્ત ઉર્જાનો ફેરફાર જો ઋણ મળે તો સરળતાથી ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે. આવું એલિંગહામ આકૃતિથી જાણી શકાય તાપમાનના યોગ્ય ફેરફાર સાથે. હવે જો આ પ્રમાણે અહીંયા બે પ્રક્રિયામાં કાર્બન છે એ રિડક્શન કરતા તરીકે વાપરો. હવે બીજો પદાર્થ હતો કાર્બન મોનોક્સાઇડ. જો કાર્બન મોનોક્સાઇડ તમે રિડક્શન કરતા તરીકે વાપરો CO નો ઉપયોગ કરી તો CO વત્તા 1/2O2, તો આમાંથી મળે CO2. આ પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બે ઉપર આધારિત છે. બરોબર? આને હું પ્રક્રિયા કહી દઉં છું 4. આ 4, આ 5, આ 6. તો હવે તમે આ કાર્બન મોનોક્સાઇડ જો રિડક્શન કરતા તરીકે વાપરો હોય તો ધાતુના ઓક્સાઇડ અને આ બે પ્રક્રિયાને સંયુક્ત ભેગી કરો તો 1/2O2 1/2O2 ઉડી જશે. તો MXO વત્તા કાર્બન મોનોક્સાઇડ બન્યું ધાતુ XM વત્તા CO2. આ પ્રક્રિયા 7. તો આ 5 અને 7, 4, 5 અને 7 આ પ્રક્રિયા એવું સૂચવે છે કે યોગ્ય તાપમાને જો આપણે રિડક્શન પ્રક્રિયાઓ કરી, ઓક્સિડેશન રિડક્શન બેયને સંયુક્ત રાખીને, અને તાપમાન એનું એવી રીતે તમે રાખો કે જેથી એની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી છે એ ઋણ બની જાય, તો એ પ્રક્રિયાઓ છે એ આપમેળે થાય, સ્વયંસ્ફુરિત થાય અને એ ધાતુ મેળવવામાં મદદરૂપ થાય. એટલે આ એલિંગહામ આકૃતિ ઉપરથી આપણે તાપમાન કેટલું રાખવું એ નક્કી થાય. એટલે આ જે એલિંગહામ આકૃતિ છે ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખ, જો કે આ આલેખનો અભ્યાસ રહ્યો ને ડેલ્ટા G0 વિરુદ્ધ Tનો આલેખ, આ આલેખની સમજૂતી હું તમને આના પછીનો જે પ્રશ્ન વાત ભઠ્ઠી છે એની અંદર આપીશ આના આલેખની. એટલે ત્યાં આને સમજશું કે વાત ભઠ્ઠીમાં જે ધાતુનો ઓક્સાઇડ છે
એને કાર્બન કે કાર્બન મોનોક્સાઇડથી કઈ રીતે રિડક્શન કરી અને એમાંથી ધાતુને છૂટી પડાય. એટલે આ એલિંગહામ આકૃતિની અંદર પણ એલિંગહામના ધાતુના ઓક્સાઇડ અને રિડક્શન કરતાના આલેખો, રિડક્શન કરતાના જે ઓક્સાઇડ મળે એના આલેખો તાપમાન આધારિત તૈયાર કરેલા છે. એટલે આની અંદર શું હોય કે ઉપર રહેલો જે આલેખ હોય ધાતુના ઓક્સાઇડનો, એ નીચે રહેલી જે રિડક્શન ધાતુ હોય એની જે રેખા હોય એ બંને એકબીજાને છેદે એ તાપમાન છે એ ફિક્સ થાય. તો એ બંને ધાતુઓ છે, ઉપર રહેલી રેખા અને નીચે રહેલી રેખા, આ બંનેનું છેદ બિંદુ જે પરિચ્છેદ મળે એ પરિચ્છેદે જે તાપમાન મળશે એથી ઊંચા તાપમાને જો પ્રક્રિયાઓ કરાવવામાં આવે તો આપણી મુક્ત ઉર્જા ઋણ બની જાય. આવું એલિંગહામ કહે છે. એટલે ઉપર રહેલી જે આ રેખા અને નીચે રહેલી રેખા બંનેનું પરિચ્છેદ મેળવવાનું થાય. આ પરિચ્છેદના તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયાઓ થશે અને એ પ્રક્રિયામાં આ મૂલ્ય ઊંચું થઈ જશે. એટલે તમારી બાદબાકી છે એ ઋણ આવશે. ઋણ આવે એટલે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો આ ઉષ્માગતિશાસ્ત્રના આધારે ગિબ્સની મુક્ત ઉર્જા ઉપરથી રિડક્શન પ્રક્રિયાઓ છે એને કઈ રીતે સરળ બનાવી એ એલિંગહામ આકૃતિ ઉપરથી જાણી શકાય છે. મર્યાદાઓ છે, પણ મર્યાદાઓનો અભ્યાસ આપણે આમાં 12મા ધોરણમાં નથી. રેડી? તો હવેનો જે નેક્સ્ટ પ્રશ્ન જે શરૂ થશે એ વાત ભઠ્ઠીનો થશે. વાત ભઠ્ઠીમાં તમને એલિંગહામ આકૃતિનું આખો આલેખ દોરી એની અહીંયા ચર્ચાઓ કરશું આપણે. એટલે વાત ભઠ્ઠીનો જે પ્રશ્ન છે એ આખો પીરિયડ એક ચાલે એવો છે. એટલે હવે એનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. રેડી? મળીએ કાલે બધા ફરી પાછા. જય સ્વામિનારાયણ બધાને.